જીવના ગોઠ જીવના ગોઠ जीवना गोठ जीवना गोठ जीवना गोठ आखू परमेरा गोठ बहा बोही बोनाई लिया जीवना गोठ मानी लिया पापा माफी देनारी गोठ अनंत जीवन देनारी गोठ। परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ताल या दुनिया में दौड़ी देनो ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने पोताना पवित्र लया ने शरीरना बलिदान दईने आपे हे पापना प्रायश्चित को यहाँ प्रिय भावो हैं। जी कोई भी प्रभु यीशु ख्रिस्त उपे विश्वास कोय त्या नाश नहीं होवे बाकी ते अनंत जीवन पामे। ई मोटा आनंदनी सुवार्ता आजे आपा वनायु हूँ त्या पहला एक गीत वनाई लेते। परमेहरा वचन आखे है प्रभु यीशु ख्रिस्ते पवित्र शास्त्र बाइबल में लोखला हेता त्या सिवाय भी डिगा चमत्कार कोया बाकी यीशु तोज ख्रिस्त देव परमेहरा पहो हिये ओहड़ो तुमा विश्वास कोत ने विश्वास कोइन यीशु ख्रिस्ता नाव थी जीवन पामेत
त्या हाटी ओलिहो गोठियो पवित्र शास्त्र बाइबल में लखल्यो हेत्यो। આજના જીવાના ગોઠ કાર્યક્રમમાં માં વહાલા ભાબોઈ હારે મિળતા મન ખૂબ આનંદ ઓહે। તુમે બધા આવકારતે હેયે જ ને આપે તારનાર ઈસુ ખ્રિસ્તા પવિત્ર નાવામય તુમ્હાલ પ્રેમી સલામ। આમે આપા પરમેહરાલ પ્રાર્થના કોતે આમે જીવતા પ્રભુ ને દેવ આમે બાદા જ પાપ માફ કોનારો ને આમે રોગ મટાડનારા પરમેહર પ્રભુ ઈસુ ખ્રિસ્ત તા આભાર માનતા સ્તુતિ કોજહે। કહાકા તું આમે હોય પ્રેમ કોતો હો ને આજે બી તા વચને વનના ઈ તક દેનહી તો વે આમે પ્રાર્થના હેये તા વચને તું આમહાલ સમજાડ ને તા આશીર્વાદ બી આમહાલ દે। આજે તુલ પ્રાર્થના કહું પ્રભુ ઈસુ જે બહાબોહી જુદા જુદા વ્યસનની અંદર હેતે ત્યાં માટે ત્યાં લેદે ત્યાં જ જીવન બરબાદ હોવી રહી હા ત્યાં શરીરને નુકસાન પહોંચે ત્યાં પૈહા બાદા જ ત્યાં પહલા વેડફાઈ રહી હા ને પ્રભુ ઈસુ તે તુલ બી નહીં ગમતી બાબત હૈયે ત્યાંથી ફાયદાને બદલે ખૂબ નુકસાન ઓહે શાંતિને બદલે અશાંતિ ઊભી ઓહે। પ્રભુ ઈસુ તું માં વહાલા ભાબો હારે વ્યવહાર કહો તા વચન ને પવિત્ર આત્મા મારફતે તે હાલ તા મારે છુટકારો દે ને નવા જીવન તે હાલ દે તે બી તુલ ઓળખી લઈને અનંત જીવનમાં ભાગીદાર બની સકેત। કહાકા એક દીહી ત્યાલ બી તા હમે ઉભારા પોડી ત્યાલ બી તા આશીર્વાદ દે ઈ પ્રાર્થના ઈસુ ખ્રિસ્તા નાવામય કોજે આમીન। વહાલા ભાબોહી આપા ધીરે ધીરે પરમેહરા વચનના અભ્યાસમાં આગાડી વધતે જાજે ને તામય હાલ જુદા જુદા ન્યાયકાળ વિશેના અભ્યાસમાં દુનિયાના દરેક લોકા જે ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કોતે હે ત્યાં દરેક પાપનો ન્યાય પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આવી ચૂક્યો હો ત્યાં વિશે માહિતી મેળવજે હે। જો કે દુનિયાના દરેકે દરેક જાતિના દરેક માહા દરેક પાપનો ન્યાય પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં ચૂકવવામાં એનો હો બાકી જે ઈસુ ખ્રિસ્ત પા યઈને પાપા પસ્તાવો કો હોય ને ઈસુ ખ્રિસ્તા નાવાવી વિશ્વાસ કો હોય ત્યાં જ પાપ માફ હોતા। જો વે બીજા સંબંધમાં કાંઈ બોને વહાલા ભાબોહી તુમ્હાલ ખબર હૈયે પરમેહરા વચન ત્યાં વિશે આખે હે કા દેવ પરમેહરે પોતાનો એકનો એક પહો ઈસુ ખ્રિસ્તાલ જગતમાં દોવડ્યો જ્યાંથી જગતના તારણ હોવે એટલે માહું ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કો હોય તી અનંત જીવન પામે ને એ રીતે તે ગુનેગાર નહીં ઠરે બાકી જે ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ નહીં કો હોય તે ગુનેગાર ઠરી ચૂક્યા હા। કહાકા પરમેહરા એકનો એક પહો ઈસુ ખ્રિસ્ત જો જન્મ લઈને દુનિયામાં એનો ત્યાં નાવા હોય તે વિશ્વાસ કોયો નહીં। હા પ્રિય ભાબોહી આજે બી જે ઈસુ ખ્રિસ્ત પા યઈને ત્યાં વિશ્વાસ કો હોય તે નિર્દોષ સાબિત હોવી શકે હે। પરમેહરા હુમે કાંઈ વહાલા ભાબોહી તુમા પરમેહરા હુમે ગુનેગાર તરીકે જ જીવન પૂરા કોરા માગતે हैं अथवा ते त्या हुमे निर्दोष साबित होरा मागते हैं विचार को जा तुम्हें आथा में ही ये गिया त्या कार्यक्रम में आपा है याकूब यूसफाल परमेहरा योजना विषय आखे है આજે આપા તે વહાલા ભાબો હી યાકૂબ ને યુસફ વચ્ચે આગાડી કોહડી વાતચીત હોવે પરમેહરા વચન પવિત્ર શાસ્ત્ર બાઇબલ આપહાલ માહિતી દેહે त्या પ્રમાણે યાકૂબ યુસફા બેની પહા મનાસા ને એફ્રાઈમાલ આશીર્વાદ દેહે ને પાછા યુસફા લાખે त्या વિશે પરમેહરા વચન પવિત્ર શાસ્ત્ર બાઇબલ में उत्पत्तिना पुस्तक 48 अध्याय 21 ने 22 कलम में एह कोई आखे ने इस्राएल ने एटले का याकूबे यूसफा लाख्या देख आई ते मोना तैयारी में जहताऊं बाकी देव परमेहर तुम्हें आरे रोय ने तुम्हाल तुम्हें पितृ एटले तुम्हें बाप दादाना देश में पाछो लेई ने माये तुल ता बहा को तो एक भाग वधारी देन हो जो माये माँ तलवार थी ने माँ धनुष्य थी अमूल्य कहा था मारे लेधो माँ प्रिय भाबो ही आपा त्या प्रमाणे याकूब पाछो यूसफाल याद देवाड़ है का यूसफ परमेहर तुम्हें आरे रोय ने तुम्हाल मिस्र देश में आरे तुम्हें बाप दादानो देश एटले कनान देश में लई जाए ने याकूब परमेहरा योजना विषे वधारी खातरी देता यूसफा लाखे का ता कनान देश में माये ता माटे एक बाग वधारी नोकी कोई हो जो माये माँ बल थी मेळवी हो। ईज उत्पत्तिना पुस्तक 49 अध्याय 28 થી 33 कलम में लखला है ये याकूब त्या बारी बार पहाल एकठा को होय एटले रूबेन सिमियोन लेवी यहूदा जबुलोन इस्साखार दान गाद
આશેર, નફતાલી, યુસફ ને બિન્યામીન તે બાદા ઇસરાયેલના 12 કુળ હતા ને ત્યાં અબહો યાકૂબે ત્યાહાલ જે આખ્યા ને ત્યાહાલ જે આશીર્વાદ દેના તે હતા. દરેક જહાલ પોતપોતાના આશીર્વાદ પ્રમાણે યાકૂબે ત્યાહાલ આશીર્વાદ દેનો ને ત્યાં પહાલ આજ્ઞા દેતા આખ્યા આઈ માં લોકાહારે મીળી જવાનો હેતાવ એટલે મોઈ જવાનો હેતાવ. એફ્રોન હિત્યા રાનામાં અની ગુફાએમય માં પિતૃ લોકાહા પાઈ એટલે કનાન દેશમય મામરેની હુમેના માખપેલાના રાનામય જે ગુફા એફ્રોન હિત્યા રાના અરેજ ઇબ્રાહીમે કબ્રસ્તાન માટે વેચાતી લેદેલ તામય માન દાટજા. તામય ઇબ્રાહીમ ને ત્યાં થયેય સારાયેલ દાટવામાં એનહે તા ઈસાક ને ત્યાં થયેય રિબકાયેલ દાટવામાં એનહે ને તા માયે લેહાયેલ દાટહી જી રાન ને તા માની જી ગુફા હેથના પાહા પારે વેચાતી લેવામાં એનેલ તામય માન દાટજા. ને યાકૂબે ત્યાં પહાલ આજ્ઞા દઈ પાડી ત્યાં પાછે ત્યાં પાગ ખાટલા વય લાંબા કોઈન પોતાનો જીવ છોડ્યો ને યાકૂબ ત્યાં પૂર્વજહારે મિળી ગયો એટલે કા યાકૂબ મરણ પામ્યો. વહાલા બહાબોહી આપે અભ્યાસમાં આપાહે અહીંયા કા પરમહેરે ત્યાં વચન ઇબ્રાહિમાલ દેનેલ તા વંશ પરદેશમાં ભટકી ત્યાં પ્રમાણે યાકૂબ ને ત્યાં કુટુંબ એટલે 70 જાય મિસર દેશમાં યતે હે ને યાકૂબ ત્યાં જીવનના અંત સમયે ત્યાં પહાલ આશીર્વાદ દહે પરમહેરા યોજના વિશે સમજાડ હે ને ત્યાં છેલ્લી ઈચ્છા બી ત્યાં પહાલ આખી દહે ને એ રીતે યાકૂબ ત્યાં 147 વર્ષના જીવન પૂરા કોઈન ખૂબ શાંતિથી મરણ પામે. બાકી ત્યાલ ખાતરી આતી કા માં મરણ પાછે બી પરમહેર માં સંતાન હારે વંશજ હારે રોય કાય વહાલા બહાબોહી આજે આપહાલ ખાતરી હૈયે પરમહેર ઈસુ ખ્રિસ્ત માં આરે ને માં કુટુંબ હાથે હૈયે ત્યાં વિચાર કોજા પરમહેર તુમ્હાલ આશીર્વાદ દે. પ્રિય ભાબોહી આજે તુમા પરમેહરા વચાને વનાઈ ગીએ ને માન ખાતરી હૈયે તુમા પરમેહરા પ્રેમ ને તામાય અનુભવી સકે ઓરી કહા કા પરમેહરા ઈ જ ઈચ્છા હૈયે બાદે જ માહે તારણ પામે. વહાલા ભાબોહી આમ્હે સરનામા હૈયે કાર્યક્રમ જીવાના ગોઠ પોસ્ટ બોક્સ નંબર 2036 ફતેગંજ વડોદરા 390002. ધન્યવાદ.